સૌથી પહેલાં તમારું મહારાષ્ટ્રનું ગણિત સમજવું છે. આપણે શિરીષભાઈનું સાંભળ્યું, પણ તમારું પણ ગણિત સમજવું છે કે તમે શું એનાલિસિસ કરો છો મહારાષ્ટ્રની ચૂંટણીને પરિણામને જોતા. જો ગોવિંદભાઈ, મહારાષ્ટ્રની ચૂંટણીના અત્યાર સુધીના જે વલણો છે અને જે ધીમે ધીમે પરિણામ તરીકે આપણી સામે સ્પષ્ટ થઈ રહ્યા છે, એનો સૌથી મોટામાં મોટો સંદેશ મારા મતે એ છે કે છેલ્લા 19થી 24 5 વર્ષમાં મહારાષ્ટ્રના મતદારોએ અને મહારાષ્ટ્રની જનતાએ જે રાજકીય અસ્થિરતા જોઈ, એના બદલે મહારાષ્ટ્રની જનતાએ સ્થિર સરકાર તરફનો પોતાનો જનમત આપવાનું પસંદ કર્યું છે. શિવસેનામાં અસલી નકલી ચાલ્યું, એનસીપીમાં અસલી નકલી ચાલ્યું, ને લોકસભામાં એ જે ગડમથલ છે, એ જે રાજકીય અસ્થિરતાનો જે મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં જે માહોલ, વારંવાર સત્તા પલટો અને પક્ષ પલટો જે થયા, એ અસ્થિરતાના માહોલમાં લોકસભામાં કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીને લાભ મળ્યો, પણ એ સ્થાનિક સમીકરણોને સમજવામાં નિષ્ફળ ગયા અને મતદારોએ જોયું કે અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની એનડીએ સરકાર જ અમને સ્થિર સરકાર આપી શકે છે. ને એટલે જ મહાયુતિના આંકડાઓ પણ તમે જુઓ તો 144ની જે બહુમતીનો મેજિક ફિગર 145નો જોઈએ, ભારતીય જનતા પાર્ટી અત્યારના વલણો પ્રમાણે એનાથી ખાલી 20-25 બેઠક જ દૂર છે. એટલે આ તો જો પરિણામો સુધરે અને કદાચ માનો કે ભારતીય જનતા પાર્ટી આ જ ટેલી જાળવી રાખે તો સંભવ છે કે આવનારા 2-2.5 વર્ષ પછી એને કોઈ એકનાથ શિંદેની શિવસેના કે અજીત પવારની એનસીપીની બી જરૂર ન પડે. 20-25 બેઠકો જો એ વધારે મેળવી શક્યો તો સિંગલ હેન્ડેડલી સરકાર બનાવી શકે. એટલે એક સ્થિર સરકાર તરફનો એક મહારાષ્ટ્રની જનતાનો આ ચુકાદો છે, એ બહુ સ્પષ્ટ છે. અને સાથે સાથે હું તો એવું માનું છું કે આ ચૂંટણીમાં જો કોઈ બિગેસ્ટ લૂઝર હોય તો એ બંને શિવસેના અને બંને એનસીપી છે. કારણ કે ભલે બેઠકો એમને એકનાથ શિંદેની બેઠક શિવસેનાને મળી છે, એનસીપીની અજીત પવારને મળી છે, પણ જે રાજકીય પ્રભુત્વ હતું, જે મોટાભાઈ તરીકે છેલ્લા 5 વર્ષમાં એમણે ભાજપને દબાવીને રાખ્યો હતો અથવા રાજ્ય સરકારમાં રાજ્યમાં પોતાનું ધાર્યું કરાવતું હતું, એ તક પણ એમના હાથમાંથી ગઈ છે. મહારાષ્ટ્ર અને સ્પેશિયલી મુંબઈ બીઇંગ એ ઇકોનોમિક કેપિટલ ગુમાવવું ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સંજોગોમાં પરવડે નહીં. આ વાત ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ બહુ સારી રીતે જાણતું હતું અને એટલે એ ભારતીય જનતા પાર્ટીએ બહુ યોગ્ય સમય સુધી મહારાષ્ટ્ર ઇલેક્શનની રાહ જોઈ છે અને એ પછી પોતાના એક પછી એક જે કાર્ડ્સ છે એ મેદાનમાં ઉતાર્યા છે. એટલે બહુ જ સમજણપૂર્વકની રાજકીય રણનીતિમાં જે આ ચૂંટણી લડાઈ, એમાં બહુ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી જે વિજેતા નીવડી છે. એની સામે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીને જે લોકસભાની ચૂંટણીમાં હતો, આનો બીજો જે કોઈ પદાર્થપાઠ હોય તો મને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી જે મુદ્દા, તમે જુઓ, બંધારણની કોપી હાથમાં લઈને ફરવું કે કાસ્ટ સેન્સસની વાત કરવી, હરિયાણાની ચૂંટણીમાં પણ મતદારોને રાહુલ ગાંધી પાસેથી નવું કંઈ ના સાંભળવા મળ્યું કે આ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ નવો કોઈ વાત એમની પાસેથી સાંભળવા ન મળી. એટલે જેને કહેવાય ને કે જે હથિયાર એકવાર તમને જીત ના અપાવી શકે, એ શાણો જે સેનાપતિ છે એ હથિયાર બાજુએ મૂકીને નવું હથિયાર અજમાવે. અહીંયા કોંગ્રેસની સૌથી મોટી ભૂલ એ થઈ કે લોકસભાની ચૂંટણીમાં જે હથિયારે તમને આમ થોડીક સફળતા અપાવી, એ હથિયારને તમે સંપૂર્ણ માની લીધું અને એ જ પ્રચાર અને એ જ મુદ્દાઓ તમે હરિયાણામાં રિપીટ કર્યા, ન ફાવ્યા તો પણ મહારાષ્ટ્રમાં રિપીટ કર્યા. એટલે સરવાળે જેને કહેવાય ને કે સમય અને સંજોગો પ્રમાણે કુશળ સેનાપતિ પોતાની રણનીતિ હંમેશા બદલે અને સમય અને સંજોગો પ્રમાણે રણનીતિ ગોઠવે, પ્યાદાઓ બદલે અને રણનીતિ બદલે. એના બદલે હું માનું છું કે ક્યાંક ને પહેલાં મહારાષ્ટ્રના જે સ્થાનિક સમીકરણો છે, એમાં હમણાં શિરીષભાઈ વાત કરી મરાઠા આંદોલન, તો એ સંપૂર્ણપણે એક મોમેન્ટમ પકડવાનું હતું. શરૂઆતમાં એવું લાગ્યું કે મરાઠાવાડ વિસ્તારમાં મરાઠા આંદોલન અસર કરશે, પણ જે મોમેન્ટમ રાજનીતિમાં, પોલિટિકલ કેમ્પેનમાં જે સેન્ટર સ્ટેજ જે મુદ્દાએ લેવું જોઈતું હતું, એ મુદ્દો ન લઈ શક્યો અને એના ગંભીર પરિણામો આજે શરદ પવારની પાર્ટીએ અને સાથે સાથે મહાવિકાસ અઘાડીએ ભોગવવા પડ્યા છે. ઉદ્ધવ ઠાકરે ઇઝ ધ સિંગલ બિગેસ્ટ લૂઝર ઇન ધીસ ઇલેક્શન. કે એક સમયે જે બાલાસાહેબ ઠાકરે અને ઠાકરે પરિવારની શિવસેનાનો મહારાષ્ટ્રના રાજકારણ ઉપર એક હથ્થું વર્ચસ્વ રહેતું, જ્યાં રાજ્યમાં બાલાસાહેબ ઠાકરે મોટાભાઈ અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી મોટાભાઈ તરીકે હતી,
ત્યાં આજે ભારતીય જનતા પાર્ટી સેન્ટર અને સ્ટેટ બંને પોલિટિક્સમાં હવે એક હુકમનું પત્તું વાપરી શકે એ પરિસ્થિતિમાં આવી ગઈ છે. જી કેતનજી, તમારી વાત 100% સાચી છે. કારણ કે ગઈકાલ સુધી જે પક્ષ મહાવિકાસ આઘાડીના એવા લોકો કહેતા હતા કે અમે સીએમ પર ચર્ચા કરી રહ્યા છીએ, હવે આજે વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એના ઉપર ચર્ચા કરશે, એ આખી વાત અલગ જ થઈ જશે અને એના ઉપર આપણે સમજવું જોશે. તો તમારા મતે હું સીએમ માટે પહેલાં પૂછું છું કે મહાયુતિમાંથી તમને સીએમ પદે દાવેદાર કોણ લાગે? કારણ કે આજે કહી દીધું છે બીજેપીના ચીફે ત્યાંના કે આવતીકાલે અમે કહેશું કે ભાઈ કાલે મિટિંગ કરશે અને આજે તો એ લોકો સેલિબ્રેશન જ કરવાના છે અને આવતીકાલે બેઠક કરી ત્રણેય નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ડિસ્કસ કરશે અને પછી આગળ વધશે. તમારા મતે કોને વધારે પ્રેફરન્સ છે? કારણ કે જોવા જઈએ તો બીજેપીનું ફેવર વધારે છે કારણ કે સૌથી લાર્જેસ્ટ પાર્ટી બની છે આવી છે. જો ભારતીય જનતા મુખ્યમંત્રી કોઈ પણ બને, અત્યારના સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી વધારે આગળ ચાલે છે અને વ્યાજબી પણ છે. કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીનો આખો ભાર દેવેન્દ્ર ફડણવીસે એમના ખભા ઉપર ખેંચ્યો હતો ભારતીય જનતા પાર્ટીના એક ચહેરા તરીકે. એટલે પણ આપણે ભૂતકાળમાં જોયું છે કે જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યારે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની હોય ત્યાં 3:30 સુધી એવું માનવામાં આવતું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે અને છેલ્લે એકનાથ શિંદેનું નામ જાહેર કરે. એટલે ભારતીય જનતા પાર્ટીના આંતરિક સમીકરણોની વાત છે ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસ અત્યારે જેને કહેવાય ને કે ફ્રન્ટ રનર છે. પણ ભારતીય જનતા પાર્ટીની આપણે જે નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિને અત્યાર સુધી જોતા એવા છીએ, શક્ય છે કે કદાચ કોઈ સરપ્રાઇઝ નામ આવે, કોઈ મરાઠા નેતાને આગળ કરી અને એમને મુખ્યમંત્રી પદ બનાવવાની વાત આવે. પણ અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે દેવેન્દ્ર ફડણવીસ ફ્રન્ટ રનર છે. બાકી રહી વાત એકનાથ શિંદેની કે અજીત પવારની, તો આ જે નંબર્સ આપણી સામે આવી રહ્યા છે વિધિન મહાયુતિ, પણ જે નંબર્સ આપણે આવી રહ્યા છે, મેં હમણાં જ કહ્યું કે 145માંથી લગભગ 120 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. 120 બેઠક ધરાવનાર પક્ષ કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રીનું પદ, એમાંય મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં અને ખાસ કરીને મુંબઈ જ્યારે દેશનું ઇકોનોમિક કેપિટલ હોય ત્યારે આ સીએમની ખુરશી બીજા કોઈ પણ રાજ્યના સીએમની ખુરશી કરતાં અત્યંત મહત્વની છે અને એ ખુરશી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં પોતાના હાથમાંથી નહીં જવા દે. એટલે એકનાથ શિંદે કે અજીત પવાર ગમે એટલા ધમપછાડા કરે, કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સીએમનું પદ પોતાના હાથમાંથી જવા દેશે નહીં. એટલે ભાજપનો સીએમ બનશે એ સ્પષ્ટ છે. જોવાનું એટલું છે કે રણનીતિ પ્રમાણે કોઈ નવો ચહેરો છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ રૂપે આવે છે કે પછી જે પ્રોજેક્શન થયું હતું. કારણ કે અમિત શાહે થોડા સમય પહેલા જ આપને ખ્યાલ હશે કે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું પ્રચાર દરમિયાન કે મુખ્યમંત્રી કોણ બનેગા વો બાદ મેં સબ બેઠ કે તય કરેંગે. એટલે એકનાથ શિંદે નહીં જ બને એવું એમનો ઈશારો ત્યારે પણ સાફ હતો. એટલે હવેના સંજોગોમાં તો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો કે ભારતીય જનતા પાર્ટી બીજા કોઈ પક્ષને ચાન્સ આપે. ફડણવીસ કે અન્ય કોઈ ચહેરો ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝના ભાગરૂપે, રણનીતિના ભાગરૂપે લઈને આવે છે એ કહેવું થોડુંક મુશ્કેલ છે. પણ અત્યારના સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે જો બધા જ સમીકરણો બરાબર ગોઠવાય તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. હું છે ને કેતનભાઈની વાત સાથે 100% સહમત છું. આમાં એક મુદ્દો એડ કરી દઉં. જ્યારે તમને ખ્યાલ છે આ યુતિ બનીને એ મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે એ નક્કી કરવાનું કામ છે સ્પીકર ઉપર છોડેલું ને સ્પીકરે હજી સુધી, હવે તો ચૂંટણી એ પૂરી થઈ ગઈ પણ એનો કાંઈ નિર્ણય લીધો નહીં. પણ એ વખતે પણ ફડણવીસને ખબર હતી કે આમાં ગડબડ થઈ શકે એટલે એ અજીત પવારને તોડીને લાવ્યા હતા. એક જેને કહેવાય કે પ્લાન બી તરીકે કે માનો કે શિંદે ફેક્ટરી સાથેનું જે એમનું જોડાણ છે એ ગેરકાયદે ઠરે તો પણ સરકાર ન જાય એટલા માટે અજીત પવારને લાવ્યા હતા. હવે શિંદે આ વસ્તુને બહુ સારી રીતે સમજે છે કે આપણે બરાબર છે થોડો ખોખારો ખાઈ જોઈએ, પણ માની લો કે બહુ વધારે દબાણ કરશું તો એવું પણ બની શકે કે પવાર પ્લસ આપણો એકડો નીકળી જાય અને ઉદ્ધવ ઠાકરે આમાં એન્ટર થઈ જાય. રાઈટ. એટલે શિંદે હું નથી માનતો કે બહુ વધારે આમાં દબાણ કરે કે એમને જ મુખ્યમંત્રી પદ મળે. અને નેચરલ ફ્રન્ટ રનર તરીકે આપણે દેવેન્દ્ર ફડણવીસ અથવા ભાજપને જોઈ રહ્યા છીએ અને એમાં પણ ફડણવીસનો દાવો જે છે એ આજની તારીખે તો સૌથી વધારે મજબૂત છે. આ વાતને